કે તમે 40 માર્કનું અસાઇનમેન્ટ જે તમને કીધું તું, દિવાળી હોમવર્ક કીધું તું, ઈ તમે કમ્પ્લીટ કરી દીધું બરોબર. ઈ પેલા તમે FA1 અને FA2 20 માર્કની દીધી હતી બરોબર. તો કેટલા ટોટલ માર્ક થયા? 80 માર્ક થયા બરોબર ને. 100 થવા માટે હજી 20 માર્કની તમારી, જો તમે સ્કૂલે આવતા હો તો તમારી 20 માર્ક તમને ઇન્ટરનલ માર્ક મળે. પણ અત્યારે તો તમે સ્કૂલે નથી આવતા, તો ઈ 20 માર્કની પણ શું લેવાશે? તો કે ઇન્ટરનલ ટેસ્ટ લેવાશે. ખબર છે ને બધાને? 23 તારીખથી શરૂ થાય છે. સૂચનાનો ફોટો તો મોકલ્યો જ તો બરોબર ને. ખ્યાલ છે ને બધાને? 20 માર્કનું તમારે ઈ ગૂગલ ફોર્મમાં ઓબ્જેક્ટિવ આવવાનું છે બરોબર. એમાં કઈ રીતે હશે કે MCQ ટાઈપ હશે. મેથ્સની અંદર હું કઉ તો એમાં ઈ રીતે હશે કે MCQ હશે, ખરા ખોટા હશે, અને એવું હશે કે હા કે ના માં જવાબ આપવાના. એટલે જો જવાબ આવતો હોય તો તમારે હા લખવાનું, ના જવાબ આવતો હોય તો તમારે ના લખવાનું બરોબર. નિશા 3 જ આવશે? હા, 20 માર્કનું છે એટલે 3 જ આવશે. આટલું 10 માર્કના કદાચ MCQ હશે, 5-5 માર્કનું આવું હશે બરોબર. અને ઈ શેમાંથી હશે? જે આપણે હાલી ગયું છે પેલા, જે તમને અમુક ખાલી જગ્યાઓ, સવાલ જવાબ ને એવું કરાવેલું છે, એમાંથી જ હશે બરોબર. આજે 20 તારીખ છે, 23 મેથ્સનો છે પેલું, હેને. આપણે આ થોડુંક એમનું એવું હોય તો જોઈ લઈએ, અને પછી આપણે નવું ચેપ્ટર હવે શરૂ કરવાનું છે બરોબર. નવું ચેપ્ટર શરૂ કરશું. ચેપ્ટર 9 લગભગ સમય સંખ્યા છે, ઈ હવે આપણે શરૂ કરશું. તો આજે પેલા ઓલાનું રિવિઝન કરવું છે કે નવમું ચેપ્ટર શરૂ કરી દેવું છે? હમીશા આગળ કરીએ. તો ઓલું બધું આવડશે ને? ભૂલી નથી ગયા ને? 20 માર્કની ટેસ્ટ જે આવશે એમાં માર્ક આવશે ને બધાયને? બધું ઓબ્જેક્ટિવ યાદ છે ને? MCQ ખાલી જગ્યાની કઈ ભૂલી નથી ગયા ને? તો એકવાર યાદ કરાવી દો. ઈ પેલા લેક્ચર, આજે કયો ગુરુવાર છે ને, તો ઈ પેલા આપણો લેક્ચર આજે ને બુધવાર શુક્રવાર છે. આજે. આજે શુક્રવાર છે. હા. હા, તો પછી 20 એટલે સોમવારે જ છે બરોબર ને. પછી આપણો લેક્ચર આવશે નહી. તો તમે કેતા હો તો તમને હું થોડું રિવાઈઝ કરાવી દઉં. બોલો કે નવમું ચેપ્ટર શરૂ કરી દઉં? ના, મિસ રિવાઈઝ કરાવી દો. હા. ઓકે.
ચલો અહીંયા આગળ આ સમીકરણના છે દાખલા, ઈ તો હું તમને ઓલામાં બધા પૂછેલા જ હતા. આપણે પહેલેથી શરૂ કરીએ, બરોબર. જો અહીંયા છે x + 5 = 12, તો x બરોબર કેટલા? તો કે આ +5 આ બાજુ આવી જાય એટલે માઇનસ થઈ જાય, એટલે x બરોબર આવે 7. પછી અહીંયા પણ b બરોબર 2 અને 3 નો ગુણાકાર થઈ જાય એટલે b બરોબર આવે 6. અહીંયા તગડો છે એ 15 ના છેદમાં વયો જાય એટલે x બરોબર આવે 5. બરોબર. એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે ભિન્ન કિરણો ખાલી જગ્યા બનાવે. શું બનાવે? તો કે ખૂણો બનાવે. બરાબર. પછી 90 થી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય. 180° ખૂણાને શું કહેવાય? આ તમને નહોતું આવડ્યું, હવે યાદ રાખજો. એને કહેવાય સરળ કોણ. શું કહેવાય? સરળ કોણ. બરોબર. 180 નો ખૂણો હોય એને કહેવાય સરળ કોણ. પછી કોટિકોણનો સરવાળો કેટલો? તો કે 90°. પછી પૂરક કોણ હોય તો એનો સરવાળો કેટલો? તો કે 180°. પછી બે ભિન્ન રેખાને એક રેખા છેદે તો કુલ કેટલા ખૂણા બને? આ સવાલ પણ આપણે પૂછ્યો હતો, જેનો આન્સર આવે 8 ખૂણા બને. કુલ 8 ખૂણા બને. અહીંયા આવે 180. તમારે આના સ્ક્રીનશોટ પાડવા હોય તો પાડી લેજો અથવા આન્સર લખી લેજો. આમ તો મેં એકવાર તમને બધાને કરાવેલા છે. બરોબર. પછી અંતઃયુગ્મ કોણની કેટલી જોડ બને? તો કે 2 જોડ બને. બરોબર. આનો ફોટો લેવો હોય તો લઈ લેજો. પછી હું પેજ ફેરવું. સંભળાય છે ને હું બોલું છું એ? હા મિસ. હવે અહીંયાથી જોઈએ. અનુકોણની જોડ હોય તો એના ખૂણાના માપ કેવા હોય? તો કે સરખા હોય. બરોબર. પછી 3 રેખાખંડોથી બનતી બંધ આકૃતિને શું કહેવાય? તો કે ત્રિકોણ કહેવાય. પછી ત્રિકોણને કુલ કેટલા ખૂણા હોય? બરોબર. ખૂણા પૂછ્યા છે એટલે 3 આવે. બરોબર. બાજુઓ કેટલી હોય? તો કે બાજુ પણ 3 હોય. એટલે કુલ અંગો કેટલા? 3 બાજુ અને 3 ખૂણા એટલે કુલ અંગો થાય 6. પછી મધ્યગા પણ 3, વેધ પણ 3. બહિષ્કોણ કેટલા? તો કે 6. પછી સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું? તો કે 60°. આ બધું તમારે લોકોએ ખૂબ યાદ રાખવાનું છે. આ પેપરમાં હતું પણ ઘણાએ આના જવાબ પણ સાચા લખ્યા નથી. ત્રિકોણના દરેક શિરોબિંદુએ કેટલા બહિષ્કોણ બને? તો એનો આન્સર આવે 2. દરેક શિરોબિંદુએ 2 બને અને ટોટલ 6 બહિષ્કોણ હોય. આનો પણ તમે ફોટો લઈ લ્યો, લખવું હોય તો લખી લ્યો. હજી પણ આ બધાના તમારે જવાબની જરૂર પડશે. ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા કેવો હોય? તો કે વધારે હોય. પછી બે બાજુઓના માપનો તફાવત ત્રીજી બાજુ કરતા કેટલો હોય? તો કે ઓછો હોય. ગુણોત્તર શોધવા માટે બંને માપના એકમો કેવા હોવા જોઈએ? તો કે સરખા હોવા જોઈએ. પછી વ્યાજે લેવામાં કે મૂકવામાં આવતી રકમને શું કહેવાય?
તો કે એને કહેવાય મુદ્દલ. જો યાદ કરજો, મુદ્દતની વ્યાખ્યા હતી કે જે પૈસા આપણે વ્યાજે લઈએ કે વ્યાજે મૂકીએ તો એને મુદ્દલ કહેવાય. પછી જેટલા સમય માટે મૂક્યા હોય એને મુદ્દત કહેવાય. અને પછી આપણને જે ઉપર વધારાની રકમ મળે એને કહેવાય વ્યાજ. વ્યાજ અને મુદ્દલના સરવાળાને શું કહેવાય? તો કે એને કહેવાય વ્યાજ મુદ્દલ. બરોબર. 0.65% એટલે 65%. 5/4 એટલે તો કે ટકામાં કરવું હોય ને એટલે આવી રીતે 100 હારે ગુણવું પડે. એટલે અહીંયા 25 ચોકુ 100 થઈ જાય. એટલે 25 પંચા 125 થાય. 3/5 છે તો એમાં પણ એને પણ ગુણ્યા તમારે 100 કરો એટલે ઈ થાય 60%. 2500 ના 20% એટલે 500. 1200 ના 8% એટલે 96. બરોબર. ચલો આનું તમે લખી લ્યો કે ફોટો લઈ લો ઝડપથી. આ બધાના જવાબની જરૂર પડશે. નિશેની પેલાનું કરો ને. એક મિનિટ. આ થઈ ગયું બધાયને? હાલે. હવે જવાબ આના વયા ગયા. પાછા લખું? થઈ ગયું? હવે તમને લોકોને હું ઓલા મુદ્દતનું હતું ઈ ફરી એકવાર યાદ કરાવી દઉં. જો વ્યાજ, સાદું વ્યાજ શોધવાનું સૂત્ર હતું એ અગત્યનું છે એટલે ફરી વખત તમને હું યાદ કરાવી દઉં કે સાદું વ્યાજ કેમ આપણે શોધતા હતા? તો કે સૂત્ર હતું આવું, I બરોબર PRT/100. બરોબર. હવે આમાં P બરોબર શું હતું? તો કે P બરોબર હતું મુદ્દલ. એટલે કે જે રૂપિયા આપણે વ્યાજે લઈએ કે વ્યાજે મૂકીએ એને કહેવાય મુદ્દલ. R બરોબર શું? તો કે વ્યાજનો દર. એટલે કે જે ટકામાં હોય, 5% હોય, 2%, એને કહેવાય વ્યાજનો દર.
બરોબર. પછી ટી એટલે શું? તો કે ટી એટલે જેટલો સમયગાળો આપણે નક્કી કર્યો હોય 3 વર્ષ 2 વર્ષ ઇથ્યુ ટી એટલે મુદત. બરોબર. તો આવું પણ પૂછે કે ભાઈ સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે તો એમાં પી બરોબર શું, ટી બરોબર શું, આઈ બરોબર શું? તો કે આઈ એટલે વ્યાજ જે મળે છે વધારાનું ઈ રકમ. બરોબર. આ તમે અગત્યનું છે એટલે નોટ ડાઉન કરી લેજો. આ બધો છે પી આર ટી આઈ એ બધાનો અર્થ જે છે ઈ તમારે 8મા ધોરણમાં પણ તમારે યાદ રાખવો પડશે. એ એટલે ઈ થાય વ્યાજ મુદ્દલ. બરોબર. એ એટલે વ્યાજ મુદ્દલ. એટલે વ્યાજ મુદ્દલ કેમ શોધાય? તો કે મુદ્દલ અને વ્યાજ પી વત્તા આઈ એનો સરવાળો એટલે વ્યાજ મુદ્દલ છે. એની માટે એ વપરાય. બરોબર. આ લખી લ્યો. મિસ પેરબુક માં લખીએ. હા. મેં તમે લખાવી દીધેલું છે. હા પણ ઘણા પાસે ન હોય તો લખી દો એમ કઉ છું. ઘણા એ પાછું કોઈ નાખ્યું હોય. હોય એને બધા પરફેક્ટ કામ કર્યું હોય એને તો કઈ સવાલ જ નથી. મિસ થઈ ગયું. ઓકે. મિસ 1 મિનિટ ઉભા રહેજો. વયું ગયું બધું. મેં ટચ કરી દીધું હતું. લખું બીજી વાર? ના ના મિસ મેં સ્ક્રીન તો ફોટો લઈ લીધો છે. ઓકે. હવે છે ને હવે જે ચેપ્ટર આપણે શરૂ થવાનું છે ને જો આ રિવિઝન આપણે આટલું કર્યું બરોબર. આ ટાઈપના તમને MCQ ને ખાલી જગ્યા ને એવું બધું હશે. પણ હવે જે નવું ચેપ્ટર શીખવાનું છે એની માટે તમને લોકોને લસા લેતા ખાસ આવડવો જોશે. જો લસા લેતા આવડતો હશે ને તો જ ઈ ચેપ્ટર ના દાખલા આવડશે. તો લસા લેતા આવડે છે તમને કોઈને કે ભૂલી ગયા છો? જો હું તમને યાદ કરાવી દઉં. દાખલા તરીકે આ રીતે રકમ હોય કે 3/2 વત્તા 5/2. હવે જો આવું હોય ને તો આમાં બંનેના છેદ સરખા છે. બરોબર. તો ઈ સરવાળો છે ઈ આવી રીતે થઈ શકે. કઈ રીતે? તો કે 2 છે ઈ છેદમાં એક વાર આવે અને 3+5 એટલે 8/2. બરોબર. અને આને કેવો સરવાળો કહેવાય? તો કે સમછેદી અપૂર્ણાંકનો સરવાળો. કેવો? સમછેદી અપૂર્ણાંકના સરવાળો. જેમાં સમછેદી એટલે જેના છેદ સરખા છે ત્યાં તમે આ રીતે સરવાળો કરી શકો. બરાબર. પણ જ્યાં આગળ છેદ સરખા નથી ત્યાં શું કરવાનું? એની માટે શું? તો કે માનો કે રકમ છે 7/3 વત્તા 9/5. હવે અહીંયા બેયના છેદ સરખા નથી. બરોબર. તો શું કરવું પડે? તો કે જ્યારે આવું હોય ત્યારે તમારે આને કહેવાય વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા. તો પેલા છેદનો લસા લેવો પડે. એટલે કે 3 અને 5 નો લસા. તો કેમ કાઢવાનો? તો કે આ રીતે તમારે
3 અને 5 નો લસા લેવો પડે. હવે કેટલું કનેક્ટેડ છે જુઓ તમે. આ સરવાળો ક્યારે કરી શકો? લસા લેતા આવડતો હોય તો કરી શકો. બરોબર? લસા લેતા ક્યારે આવડશે? તો કે બધી ચાવી યાદ હશે 2 ની 3 ની બધી તો આવડશે. 2 ની ચાવી શું હતી? તો કે જે સંખ્યાના એકમના અંકમાં બેકી સંખ્યા એટલે કે 2, 4, 6, 8 કે 0 હોય ને તો તમે 2 એ ભાગ હલાવી શકો. બરોબર? તો હંમેશા પેલા 2 થી જોવાનું કે ભાઈ આ 3 કે 5 નો 2 થી ભાગ હાલે છે? નથી હાલતો. જો 2 એ ન હાલતો હોય તો 3 એ જોવો. 3 ની ચાવી શું છે? તો કે સંખ્યાનો સરવાળો જો 3 ના ઘડિયામાં આવતો હોય ને તો એ સંખ્યાને 3 હારે ભાગી શકાય. એટલે કે માનો કે મારી પાસે આવી રકમ હોય, બરોબર? તો મારે આનો સરવાળો કરવાનો. આમ 4 વત્તા 3 વત્તા 2 કેટલા થયા? તો કે 4 ને 3 7 ને 2 9. આ 9 3 ના ઘડિયામાં આવે છે? હા, તો આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાશે. બરોબર? નહીતર 3 એ પણ ભાગ હાલે નહીં. વયું ગયું બધું. ફરી લખવું પડશે. બરોબર? અહીંયા આપણે 3 અને 5 નો લસા લેતા હતા. તો હું પેલા 3 એ ભાગ હલાવું તો 3 એકા 3 ત્યારે 5 આમ નામ રહે કેમ કે 3 ના ઘડીએ કે 5 આવતા નથી. આ 3 એ ભાગ હાલશે નહીં. પછી કોનો વાર આવ્યો? તો કે 5 નો. તો હવે 5 એક આમ ના એમ ને 5 એકા 5. હવે જે અહીંયા સંખ્યા છે 3 અને 5 લસા કેમ થાય? તો કે 3 ગુણ્યા 5 એટલે 15 લસા આવ્યો. બરોબર? તો તમને એમ થાય કે ભાઈ લસા એટલે છેદમાં 2 હોય એનો ગુણાકાર કરી નાખો. પણ એવું દર વખતે ન થાય. બરોબર? જો આ તમે લખી નાખો ભાઈ 3 અને 5 નો લસા આવી રીતે 15 કર્યો. આ લખી નાખો પછી તમને હું બીજું બતાવું. ખાલી લસા કેમ લેવો એ શીખવાડું છું. પછી પાછો દાખલામાં એનો ઉપયોગ કરવાનું તો પછી આવશે. એક દાખલો કરો પછી તમને બીજો હું બતાવું. મિસ ફેરબુકમાં લખવાનું છે કે રફબુકમાં? હા, ફેરબુકમાં લખજો જ એટલે તમને હાચવીને રાખી શકો. મિસ આવા દાખલા આવશે? હા. એટલે આમ લસા તમારે લેવો પડશે ને પછી દાખલા ગણવા પડશે. એટલે ટૂંકમાં લસા લેતા આવડવું જરૂરી છે. એટલે આમાં નહીં આવે, આ 20 માર્કમાં નહીં આવે, પણ પછી હવે જે આપણે નવું સેમ શરૂ થાય છે એમાં આવશે. લખાઈ ગયું? ના મિસ બાકી છે થોડું. હા મિસ લખાઈ ગયું. ઓકે. હવે માનો કે મારે આવી રકમ છે મારી પાસે 7/2 વત્તા 5/4. બરોબર? તો આમાં કોનો લસા લેવો પડશે? તો કે આમાં મારે 2 અને 4 નો લસા લેવો પડશે. બરોબર? તો હવે અહીંયા પેલા હું 2 થી ભાગ હલાવું તો આમાં આવશે 2 એકા 2 અને 4 કેમ આવશે? તો કે 2 2 4. બરોબર? હજી એકડો નથી આવી ગયો. 2 જગ્યાએ 1 આવી જાય ત્યાં સુધી ભાગ હલાવવો પડે. તો પછી હજી આ 1 આમ નો આમ રહે અને અહીંયા પાછું 2 એકા 2 એટલે અહીંયા લસા શું આવ્યો? તો કે અહીંયા આગળ લસા આવ્યો 2 ગુણ્યા 2 એટલે કે 4. બરોબર? આ પણ લખી લો.
એટલે આની ઉપરથી તમે એક તારણ એવું કાઢી શકો કે લસા બાબતમાં જો બંને સંખ્યા એકી હોય તો તમે એનો ગુણાકાર કરો એટલે એનો લસા મળી જાય, બરોબર. અને બીજું શું કે ભાઈ એવી સંખ્યા હોય કે એના ઘડિયામાં આવી જતી હોય, દાખલા તરીકે 2 અને 4 હતા તો 4 છે એ 2 ના ઘડિયામાં આવી જાય, બરોબર. તો એનો લસા પછી જે મોટી સંખ્યા હોય ને ઈ થતો હોય. માનો કે આમ હોત કે 2 4 અને 2 અને 8 તો 8 લસા થાત. માનો કે આવું હોત કે 4 અને 8 તો 4 અને 8 નો લસા 8 જ થાય, કેમ કે 8 છે એ 4 ના ઘડિયામાં આવી જાય, 4 દુ 8. માનો કે એવું હોય કે 3 અને 27 તો એનો લસા 27 જ આવે, કેમ કે તમે આ રીતે ભાગ હલાવો તો ઈ 27 છે એ 3 ના ઘડિયામાં આવે એટલે ગુણાકાર કરો ને તો પાછું તમને 27 જ મળે. તો આવું જયારે હોય ત્યારે તમે એવું નક્કી કરી શકો કે જયારે કોઈ સંખ્યા બીજી નાની ના ઘડિયામાં આવી જતી હોય તો એ મોટી સંખ્યા જ લસા હોય, બરોબર. અને જો બે એકી સંખ્યા હોય તો એનો તમે ગુણાકાર કરો એટલે લસા મળે. જો 2 દીદી આ હા નોટ લખી લ્યો, લખવાની છે? હા લખી લ્યો. થઈ ગયું, લખાઈ ગયું? હા મિસ. પછી લખો, હું બોલું છું. જો કોઈ સંખ્યા બીજી સંખ્યાના ઘડિયામાં આવતી હોય, શું મિસ? જો કોઈ સંખ્યા બીજી સંખ્યાના ઘડિયામાં આવતી હોય સંખ્યા પછી બીજી સંખ્યાના ઘડિયામાં આવતી હોય
તો ઈ સંખ્યા એ બંનેનો લસા થાય. તો એ સંખ્યા એ બંનેનો લસા થાય. એનું જો હું ઉદાહરણ લખું છું, પછી લખજો. 2 અને 4 માં 4. 2 અને 8 માં 8. 3 અને 15 માં 15. 3 અને 27 હોય તો 27 લસા થાય. બરોબર? આ એના ઉદાહરણ, એટલે તમને આઈડિયા આવે કે આવી રીતે હોય કે એક સંખ્યા બીજીના ઘડિયામાં આવી જતી હોય તો એ મોટી સંખ્યા હોય એ જ લસા થાય. ચલો, લખ્યું? હા દીદી. હા મિસ, લખાઈ ગયું. ઓકે. હવે આ લસા કાઢ્યા પછી આપણે તો દાખલો ગણવાનો. એકચુઅલી લસા કાઢવાનું કામ તો 5મા છઠ્ઠામાં આવી ગયું છે. હવે તમારે દાખલો પછી કઈ રીતે તમારે ગણવાનો. માનો કે આ તમારી રકમ છે કે 3/5 વત્તા 7/3. બરોબર? તો અહીં 5 અને 3 નો લસા લેવાનો આવે તો ઈ 15 એનો લસા થાય. બરોબર? તો પછી શું કરવાનું? તો કે નક્કી થઈ ગયું કે લસા 15 છે. બરોબર? એટલે જે લસા હોય ને એ બંનેના છેદમાં આવવો જોઈએ. અથવા તો લસા હારે બંનેને ગુણી નાખવા પડે. કઈ રીતે? જો આમ કરી શકો કે આવી રીતે 15 મૂકી એને ગુણ્યા 3/5 વત્તા જે લસા હોય ને એ મૂકીને એને ગુણ્યા રકમ હોય ઈ મૂકી દેવાની. આમ. બરોબર? હવે શું થાય તો કે અહીંયા છેદ ઉડી જાય. 5 તેરી 15 એટલે અહીંયા થયું 3 તેરી 9 વત્તા અહીંયા પણ 3/5 એટલે 5 સત્તા થયા 35. પણ છેદમાં તમારે પાછા 15 રાખવાના. એક આ રીત છે. હવે બીજી રીત હું તમને કહું. શું રકમ હતી આપડી? તો કે 7/3 વત્તા 3/5. બરોબર? હવે 3 અને 5 નો લસા શું થયો? તો કે અહીંયા 15 લસા છે. એટલે શું કરવાનું? તો કે પેલા પેલી રકમ લખી, તો કે 7/3. બરોબર? હવે બંનેના છેદમાં છેદ સરખા કરવા શું કરવાનું? તો કે બંનેના લસા આપણે ગોત્યો જ એટલે છે કે છેદ સરખા કરીએ તો આપણે સરવાળો કરી શકીએ. છેદ સરખા કઈ રીતે કરીએ? તો કે એનો લસા જે ગોતી લસા છે એ બંનેના છેદમાં આવી જવો જોઈએ. તો આ રીતે લખીને પછી વિચારવાનું કે ભાઈ અહીંયા 3 છે છેદમાં, તો એને હું કોની હારે ગુણું તો મને 15 મળે? વિચારો જોઈ. તો કે 5 હારે. તો કે જેને છેદમાં ગુણીએ એને અંશમાં પણ ગુણવાના. એટલે અહીંયા થાય 7×5 = 35 ને 3×5 = 15. એટલે શું થઈ ગયું? તો કે 35/15. હવે બીજી કઈ રકમ છે? તો કે 3/5. હવે ત્યાં પણ 5 છે, ત્યાં આપણે 15 જોતા છે. તો 5 ને કોની હારે ગુણું તો 15 મળે? તો કે 5 ને 3 હારે ગુણીએ તો 15 મળે. તો ઉપર નીચે 2 3 હારે ગુણી નાખો. 3 તેરી 9 ને 5 તેરી 15. હવે આપણી રકમ કઈ બની ગઈ? તો આમ લખવાનું. તેથી 7/3 ની બદલે લખવાના 35/15 વત્તા 3/5 ની બદલે લખવાના 9/15. હવે બેયના છેદ સરખા થઈ ગયા તો છેદ એકવાર આવે અને 35 + 9 એટલે જવાબ આવ્યો 34/15.
આવી રીતે તમારે આપણે જેને આવું તમે અપૂર્ણાંકમાં પેલા શીખી ગયા જ છો, પણ હવે તમારે છે એ સમય સંખ્યા આવશે અને સમય સંખ્યામાં આવા સરવાળા બાદબાકી આવશે. સમય સંખ્યા એટલે એમાં ઋણ પૂર્ણાંકો પણ આવે અને એના આપણે સરવાળા બાદબાકી કરવાના આવશે. બરોબર, પણ એની માટે ખાસ તમને લસા લેતા આવડવો જોશે. લસા લઈને આ રીતે તમારે દાખલો ગણવાનો આવે. બરોબર, આ જેને લખવો એ લખી લ્યો. ફોટો લેવો હોય તો ફોટો લઈ લ્યો. બરાબર, તો આપણે આટલું જોયું. તમે લોકો આ લસા લેવાની રીતની છે એનું બરોબર ઓલું કરજો, જેથી કરીને તમને ઈ પાકું ઈ આવડશે ને તો જ દાખલા આવડશે. બધું પછી બીજું કોઈ નવું જોઈન્ટ થયું તું ભાઈ? હા, કુરેશી કરિશ્મા લખ્યું છે. રોલ નંબર શું છે એનો? મિસ રોલ નંબર 13. ઓકે, પછી તો બાકી બધા એ લખેલા છે ને? મિસ મોહિત રોલ નંબર 45. ઓકે, બીજા કોઈને? સારું, ચાલો હવે તમારે નેક્સ્ટ લેક્ચર શરૂ થશે. બરાબર. ઓકે.